Omija Fashion, the journey begins. Banaras to Surat to Pilot, Banaras from Ayodhya. પાયલોટ મતલબ પ્લેનમાં એમ પ્લેનમાં જવાનું છે અમારે. એરપોર્ટ જઈએ છીએ 6 વાગે ઘરેથી નીકળ્યા 6:10 અને અત્યારે હવે અમે કારમાં છીએ ઓલામાં. અમે પહોંચશું લગભગ 7-1 વાગે પહોંચશું. હા આગળ આવી છે. હેલો હેલો. હા તો હવે અમે તમને લોકોને પળ પળની માહિતી આપતા રહીશું. અને કોણ છે આપણે જોવાના? ના જે અમારા યુટ્યુબના સબસ્ક્રાઈબર જ્યારે આપણે અપલોડ કરશું ને જ્યારે એડિટ કરીને ત્યારે લોકો જોશો. તેજુ માસી, તેજુ ભાભી, પછી સોનલ આંટી, અલ્પેશ કાકા એ બધા જોશે આપણા વિડીયો. એટલે ચાલો હવે અમને તમને એરપોર્ટ પહોંચીને તમને પછી પાછું રિપ્લાય આપશું. ઓકે બાય, થેન્ક યુ. હવે અમે સુરત ટર્મિનલ હવાઈ અડ્ડા પહોંચી ગયા છીએ. 6 વાગે ઘરેથી નીકળ્યા હતા અને 6:50 થઈ એક્ઝિટ. અને હજી સામે આવી ગયું બેકર સામે આવી ગયું છે. ખાલી પાર્કિંગ કરીને ઉતરીએ તો એમાં 10 મિનિટ થશે. એટલે ટોટલ 1 કલાકનો રસ્તો અમને સુરતથી અહીંયા સુધી, સુરતથી નહીં અમારા ઘરેથી એરપોર્ટ સુધીનો રસ્તો 1 કલાકનો થયો. ઓકે બાય. એરપોર્ટ તો બતાવો. દેખાતું અવાજ બંધ કરો. બોલો. હવે અમે અંદર એરપોર્ટ પર અંદર આવી ગયા છે અને આ બધા થોડા ચેકિંગ કઈ કર્યું ઇમ્પોર્ટન્ટ છે. થેલા મારા 2 ટ્રોલી લેવી પડી એટલા તો થેલા છે. આ છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે અમે લોકો આવ્યા છે અમારો સામાન ડિક્કીમાં નાખવા. ડિક્કી સામાન છે હવે ડિક્કીની વિમાનની ડિક્કીમાં અમે બધો સામાન ભરી દઈશું. પછી ચેકિંગ સોરી ઇંગ્લિશમાં ચેકિંગ કહેવાય. ચેકિંગ કરવા માટે આવ્યા છે. રઘુભાઈ જાય છે બધા. રઘુભાઈ બધું. ચલો હવે અમારું ચેકિંગ થઈ ગયું છે. ગેટ નંબર 3માં અમારી એન્ટ્રી થવાની છે દિલ્હી જવા માટે. હવે આ લોકો જોઈજો ગોઠવાઈ ગયા છે ખુરશી પર અહીંયાથી. હવે અહીંયાથી લોકો સીધા અંદર બોર્ડિંગ કરવા જશે. શું કરવા જશે? ઉપર બેસીશું. ઉપરના ગેટ ઉપર બેસવાનું છે. અમારે ફ્લાઇટનો ટાઈમ છે 9:30 વાગ્યાનો ટાઈમ છે. એટલે 9:30 વાગ્યા સુધી અહીંયા અમે હવે થેપલા અને બટેકા ખાશું એ તમને બતાવશું. પપ્પાને એટલી જલ્દી છે. એક મિનિટ. હું અને મમ્મી અહીંયા ઊભા છે. અમારી પાસે સામાન છે અને પપ્પા અને રઘુ આગળ. પેલા ક્યાં છે સ્ટોરી છે? આજો આ છે. ટર્ન બી મારી દીધો. એટલી ઉતાવળ છે પપ્પાને. એટલી જલ્દી છે. આગળ ભાગીને જતા રહ્યા. હા અમે છે સુરત એરપોર્ટ પર જ છે હજી. ચેકિંગ મમ્મી અહીંયા આજો. એટલા આગળ ઉતાવળ કેટલી છે એમને. ઉતાવળ 2 વ્હીલચેર સાથે જતા રહ્યા ફટાફટ. મમ્મી જમચી છે ને તમારી પાસે? જો આપણે છે ને ગુજરાતી કહેવાય. આપણે કંઈ શરમાઈએ નહીં. થેપલા અને બટેકાનું શાક. એરપોર્ટ હોય તો રેસ્ટોરન્ટની સામે બેસીને ખાઈએ. રેસ્ટોરન્ટની સામે બેસીને. એરપોર્ટ હોય તો એની ઘરે. આપણને તો આમ થેપલા તો જોઈએ. ગુજરાતી ગુજરાતી થેપલા મેથીવાળા બટેકાનું શાક. જોરથી બોલાય નહીં અહીંયા. અમે રઘુ ના પડે એટલે. થેપલા વગર જિંદગી. ઘરે થેપલા નથી ભાવતા મને. ઘરે થેપલા ઓછા ભાવે. પણ આપણે બહાર નીકળ ટ્રાવેલિંગમાં બસમાં ટ્રેનમાં ત્યારે થેપલા અમારા ફેવરેટ થઈ જાય. થેપલા ને બટેકાનું શાક. અને આ ઉષા મામી લાવ્યા છે અમારા માટે સાબુદાણાની.
હવે અમે થેપલા ખાઈ લીધા છે અને થેપલા ખાઈને 9:30 થઈ એટલે અમે અંદર અહીંયા પ્લેનમાં બેસવા માટે આવી ગયા છે. બોર્ડ થઈ ગયા, બોર્ડ અહીંયાની ભાષામાં બોર્ડ કહેવાય. જો ઉપર પ્લેન બતાવતો ભાવના, કેટલું મોટું પ્લેન છે, બહુ મોટું છે. આઈ બહુ મોટું પ્લેન છે. હવે અમે હવામાં ઉપર ઉડશું અને પછી નીચે ઉતરશું ને ત્યારે હું તમને પાછું કહીશ કે હવે અમે પહોંચી ગયા આટલા વાગે. આજે તારીખ છે 2/11/2025 ના 9:30 વાગશે એટલે હમણાં અમે પ્લેન ચાલુ થશે. ઓકે ભાઈ. કેપેચીનો કોફી મંગાવીએ છીએ અમે. કેપેચીનો મેન્યુમાંથી મંગાવ્યો છે. કાપાચીનો કોફીના 400 રૂપિયા છે. 400. સ્નેક્સ મંગાવ. Salted cashew nuts in a collectible reusable tin. reusable tin. reusable છે એટલે યુઝ બી કોઈ વાપર્યો છે ને રીયુઝ કરવાને આપણે કરું. અત્યારે હવે અમે લોકો હવામાં લટકીએ છીએ. કેટલા વાગ્યા? 10 વાગીને 5 મિનિટ થઈ છે. અડધો કલાક થયો અને અમે જંગી ખર્ચો કરી નાખ્યો છે. 200 રૂપિયાનો ખર્ચો કર્યો. 100 રૂપિયાનો આ ડબ્બો લીધો કાજુનો અને 100 રૂપિયાની આ કોફી લીધી. એટલો ખર્ચો કરવો નહોતો પણ આવી ઇમ્પ્રેશન પાડવા માટે ખર્ચો કરવો પડે ને. તો અમે પ્લેનમાં બી પૈસા વાપર્યા એટલે પ્લેનમાં અમે 200 રૂપિયા વાપરીને આપણી એન્ટ્રી પાડવા માટે ભૂમિજા ફેશન એન્ટ્રી પાડવી પડે ને. 200 રૂપિયાની ખર્ચો કર્યો હતો. 400 વાળી બી આઈટમ હતી પણ એ અમે નહીં લીધી. મેગી હતી 400 વાળી આઈટમ કેન્સલ કરી. મેગી ઉપમા ને એ બધું ઘરે બનાવીને ખાઈ લીધું. કોફી અહીંયાની સારી આવે એવું લાગે છે એટલે ચાલો ભાઈ ઉતરું એટલે પાછું તમને રિપોર્ટ કરું. આ કોફી હજી ચાલે છે પણ પાછળવાળા બી ઓર્ડર કરી. પાછળવાળા શું કામ બાકી રહી? હા, અમારે રઘુભાઈએ ઓર્ડર કર્યો તો આ પોટેટો ચિપ્સ 1 ડબ્બો અને આ થમ્સઅપ. ટોટલ પાછો બીજો 200 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. જંગી ખર્ચો કર્યો આજે તો પ્લેનમાં. 400 રૂપિયા ખતરનાક ખર્ચો થઈ ગયો. પપ્પા હવે ક્લિયરિટી મસ્ત આવે. ફ્લેશ લાઇટ ચાલુ કરીને એટલે લાઇટ ક્લિયરિટી મસ્ત આવે. અંધારામાં કદાચ તમને સંભળાયું નહીં હોય, દેખાયું નહીં. અમે કોફી પીધી, બટેકાની ચિપ્સ લીધી, કોકો હતો, એક કોક હતી, કોક કોલ્ડ ડ્રિંક કોક અને એક કોફી અને એક કોફી. 4 આઈટમ અમે લીધી. એનો ભાવ રિઝનેબલ હતો. 100 રૂપિયા 400 રૂપિયા થયા. રિઝનેબલ એટલે અહીંયા પ્લેન હવામાં તમને આપે તો રિઝનેબલ. આ કે થોડી 5નો ગટ્ટા ભરી છે કે તમને 20 રૂપિયામાં આપી દઈ. અહીંયા 100 રૂપિયા જ થાય ને. મમ્મી મેગઝીન વાંચે છે. લાઇટ મસ્ત છે, ફ્લેશ લાઇટ મસ્ત આવે. આપણે તો મજા કરવા આવ્યા. આઈનો રિવ્યુ લીધો. અહીં શું કહેવા માંગે? તમારો કંઈક અનુભવ કહો પ્લેનમાં આવ્યા એનો. પ્લેનમાં આવીને ખોટા ખર્ચા નહીં કરવાના. કયા ખોટા ખર્ચા? આ બધા પડીકા લીધા કંઈ છે નહીં એમાં. તમારો અનુભવ કહો. ખોટું ખાવાનું નહીં. હે? ખોટું કંઈ વાપરવાનું નહીં, ખોટું કંઈ ખાવાનું નહીં. તમારો એક્સપિરિયન્સ કહો રઘુભાઈ કઈ. તમારો ભાવનાબેન? મજા આવે. અને પપ્પા સાથે પહેલી વાર આવ્યા એટલે ઓર મજા આવે. બરાબર. ઓકે. કેટલા વાગ્યા?
અત્યારે વાગ્યા છે 2:30 અને અમે લોકો ઠંડી ઉપર બહુ લાગતી હતી એટલે અહીંયા એક ખૂણો ખાપચો ગોતી લીધો. જો પહેલાં અહીંયા ઊંઘવાની સિસ્ટમ નહોતી. આ દિલ્હીનું એરપોર્ટ છે ને, અહીંયા કોઈને બધાને ઊંઘવાની, બધા શરીફ લોકો આવે તો અહીંયા ઊંઘવાની શરમ આવે, પણ આપણે તો કંઈ શરમ આવે નહીં. આપણે તો ખુરશી છોડીને નીચે પાથરીને સૂઈ ગયા. આપણું જોઈને અહીંયા પાછળ બી બધા જો આ અમેરિકન માસી છે ને છેક પાછળ સુધી બધા નીચે, પછી બધાએ શરમ છોડી દીધી આપણને જોઈને. બધા સુઈ ગયા ખુરશી પરથી નીચે. આપણે શરમાવાનું નહીં. આપણે ગુજરાતી લોકો ગમે ત્યાં જો આ પાથરીને જો આ જો અહીંયા ચકરી, શક્કરપારા, ઉષા મામીન ગુજરાતી લોકો આપણે ગમે તે ખાઈ લઈએ, પાથરીને બેસી જવાના, ટેન્શન લેવાનું, ગમે તે પાથરીને બેસી જાય, કોઈ ટેન્શન લઈએ નહીં. અત્યારે વાગ્યા છે 2:30, 4:45 વાગ્યાની અમારી ફ્લાઇટ છે દિલ્હી ટુ વારાણસી. 3 કલાકથી અહીંયા એસીમાં બહુ થથરાઈ ગયા હતા એટલે ચૂપચાપ ગૂંચડું વાળીને અહીંયા ઊંઘી ગયા હતા. હવે હમણાં પાછા જાગ્યા છે, નાસ્તો કર્યો, પાછા હવે જોઈએ, કલાક કાઢવાનો છે, હજી 1 કલાક. ઓકે બાય.